फाइनली वो दिन दूर नहीं जब ये सारे वीडियोस जो है आईफोन से रिकॉर्ड होंगे और ये जो बड़ी स्क्रीन आई है वो हॉरिजॉन्टल फ्रेम में आएगी क्योंकि कल बर्थडे है सेजल का और उसको आईफोन 17 देने वाला हूँ। तो दोस्तों पैसे जमा कर लिए हैं आईफोन लेने के लिए और आप मेरी खुशी देख के जान सकते हैं कि कितने एक्साइटिंग है हम लोग आईफोन लेने के जाने के लिए। अभी देखते हैं कितना मज़ा आता है, इन हैंड फेल कैसा आता है और ब्लू वेरिएंट शायद हम लेंगे। 18 તારીખ રાતના 11 વાગ્યા છે અને રાતના 12 વાગે 19 તારીખ થશે અને ત્યારે સેજલનો બર્થડે છે તો એના બર્થડેનું હું ડેકોરેશન કરી રહ્યો છું. એના માટે કેક પણ લાવ્યો છું. કેક કટિંગ પર કરીશું. 11:55 થઈ છે અને ડેકોરેશન હવે તૈયાર છે. આજુબાજુ જે બો લગાવ્યા છે એ બનાવતા નહોતું આવડતું પણ યુટ્યુબમાં જોઈને શીખ્યા અને બનાવ્યું છે. હવે 12 વાગે આપણે કેક કટ કરીશું. ગાઈસ ધીસ ઇઝ સેજલ પરમાર. અમારા બર્થડેનો કેક અને મારા ભાઈએ મને બહુ મસ્ત સરપ્રાઈઝ આપ્યું છે. થેન્ક યુ. બર્થડેની કેક કટ થઈ ગઈ છે પણ ગિફ્ટ વગર તો બર્થડે અધૂરો છે. તો આ વખતના બર્થડેમાં મેં મારી બેનને આ ગિફ્ટ આપ્યું છે. લે સેજલ. ફાઇનલી ડ્રીમ કમ્સ ટ્રુ. ક્યારની હું આનું વેટ કરતી હતી. થેન્ક યુ. મને વિશ્વાસ નહીં થતો. આજે 19 તારીખ છે અને આજે ફરીથી અમે કેક કટ કરવાના છીએ. તો ફરીથી કેક કટ કરવા માટે અમે બીજું ડેકોરેશન કર્યું છે. ડેકોરેશન કરવા માટે અમે સામાન લઈને આવેલા. એમાં થોડો સ્કેમ થઈ ગયો છે કે જે બલૂન દેખાય છે, આ પિંક બલૂન છે, એ બલૂન 20 લખેલા એની જગ્યાએ 10 જ આવ્યા છે અને આ જે હેપી બર્થડેની અંદર જે ડેની અંદર છે ને એ ગાયબ થઈ ગયો છે. તો એ આવ્યો જ નથી. તો ફોટોમાં થોડું ખરાબ લાગશે પણ અમે કોશિશ કરીશું કે એ ફોટોની અંદર એટલું નોટિસ ના થાય. ભાઈ મારા માટે બીજી પણ કેક લઈને આવ્યો છે અને એની ડેકોરેશન પણ મસ્ત કરી છે. તો થેન્ક યુ ભાઈ એન્ડ થેન્ક યુ મમ્મી પપ્પા. થેન્ક યુ ફોર એવરીથિંગ. તો 19 તારીખની કેક કટ થઈ ગઈ છે અને હવે અમે બંને જણા ઇનઓર્બિટ મોલમાં ગેમ ઝોનમાં રમવા માટે જઈ રહ્યા છીએ. હવે ખબર નથી ચાલુ છે કે નહીં. સ્ટે ટ્યુન. રાતના 10 વાગ્યા છે અને અમે ઇનઓર્બિટ મોલમાં આવી ગયા છે પણ હવે અહીંયા બધું બંધ થઈ ગયું હોય એવું લાગે છે. તો હવે અમે ગેમિંગ ઝોનમાં જઈ રહ્યા છીએ. જોઈએ છે એ ચાલુ છે કે નહીં. પણ આ તો કોણ હેડીન જાય. બંધ જ થઈ ગયું. કઈ બાજુ? કઈ બાજુ? હા મેરી. તો સામે ટાઈમ અમે ગેમ ઝોનમાં રમવા માટે તો આવી ગયા છીએ પણ જોઈએ છે હવે એ ચાલુ છે કે નહીં. એમનો નિયમ હોય કે આટલા વાગ્યા સુધી ટિકિટ આપવાની તો અમને રમવા નહીં મળે, બાકી અમે રમી લઈશું અને તમને બતાવીશું કે શું છે. જે ટાઈમ ઝોન લખેલું છે એ ગેમ ઝોન છે. ફાઇનલી હવે અમે ગેમ ઝોનમાં આવી ગયા છીએ. આ છે અલગ અલગ ગેમ્સ. પાછળ જો આ બધી ગેમ્સ છે
મસ્ત હા હા મસ્ત ચાલ ટિકિટ નું પૂછી લઈએ. જોઈ લે, બીજું બધું ઘણું બધું છે. હા મસ્ત તઈ ટિકિટ નું તઈ પૂછી લઈએ. લાવ હું પકડો તો પૂછીએ. તો કહું રાતના 1 વાગી ગયા છીએ અને અમે ઇન ઓર્બિટ મોલમાં શું કરી રહ્યા છીએ એ તમને જણાવીએ તો અમે ગેમ્સ રમવા આવેલા ઇન ઓર્બિટ મોલમાં, પણ રાતના 10 વાગી ગયેલા તો એ ગેમ્સ ઝોન બંધ થઈ ગયેલું. પછી અમે પિક્ચર જોવાનું વિચાર્યું તો અહીંયા અમે લાલો પિક્ચર જોયું છે અને એનું રેટિંગ આપશે સેજલ. અને બહુ મસ્ત પિક્ચર છે. હું 10માંથી એને 100 માર્ક આપીશ, કેમ કે બહુ મસ્ત પિક્ચર છે. જો તમે તમારી ફેમિલી સાથે જોવા માંગતા કોઈ પિક્ચર જોવા માંગતા હોય તો તમે આ જોઈ શકો છો અને બહુ મસ્ત આપણને મોટિવેશન પણ મળશે. બહુ મસ્ત પિક્ચર છે, મતલબ મજા આવી જાય એવું છે, એકવાર જરૂર જોવા જજો.